નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. છાણી GSFC બ્રિજ પર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સામેથી આવતા ટેમ્પા સાથે અથડાતા અકસ્માત સર્જાયો. થર્ટી રાત્રે પશ્ચિમ વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળશે. યુવા ધન ભજન કીર્તન સાથે 2026ને વધાવશે. સાવલી સાંકળતા રોડ ઉપરથી પસાર થતા ડમ્પરમાં લાગી આગ. આગને પગલે રાહદારીઓમાં દોડધામ મચી. હવે જોઈએ સમાચાર વિગતવાર. છાણી GSFC બ્રિજ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સામેથી આવતા ટેમ્પા સાથે અથડાઈને અકસ્માત સર્જ્યો હતો. છાણી GSFC બ્રિજ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સામેથી આવતા ટેમ્પા સાથે અથડાઈ ગઈ હતી. કાર ચાલક છાણી જકાત નાકા ગુરુદ્વારા તરફથી GSFC રણુલી રોડ ઉપર જતી હતી. તે દરમિયાન ગુરુદ્વારા તરફથી કાર ડિવાઈડરને અડીને રેલિંગ તોડીને કંટ્રોલ ગુમાવી દીધો હતો, જેથી આ કાર GSFCથી છાણી જકાત નાકા તરફ જતા ટેમ્પામાં અથડાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ જે કાર ચાલક છે ને એ તે છાણી જકાતનાકા ગુરુદ્વાર તરફથી આપણે GSFC રણુલી રોડ ઉપર જતા હતા અને ગુરુદ્વાર તરફ એમને કંઈક ડિવાઈડરને ટચ કર્યું, પછી આગળ બ્રિજ પર ચડીને આ ડિવાઈડરની રેલિંગને ટચ કર્યું છે અને ત્યાંથી પછી એમને ગાડી કંટ્રોલમાં ગુમાવી દીધી અને સામેથી GSFCથી છાણી જકાતનાકા તરફ જતો ટેમ્પો ટાટા એનીમાં એમને અઠારી દીધી છે. વર્ષ 2025ને વિદાય આપવા માટે અને નૂતન વર્ષ 2026ને આવકારવા માટે ઇસ્કોન મંદિર ખાતે ભજન કીર્તન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી ક્લબ અને પાર્ટી સંસ્કૃતિ તરફ વળી રહી છે, ત્યારે ઇસ્કોન મંદિરના કાર્યક્રમે સમાજને નવી રાહ ચીંધી છે. હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તો અને ખાસ કરીને યુવાધને હરે કૃષ્ણ મહામંત્રના તાલે ઝૂમીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આયોજનનો મુખ્ય ધ્યેય યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના માર્ગે વાળવાનો હતો અને તેમાં તેઓ સફળ રહ્યા છે. નવા વર્ષનો મંગલ પ્રારંભ નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે જીવનમાં સાચો આનંદ ડાન્સ ફ્લોર પર નહીં પરંતુ પરમાત્માના શરણમાં છે. આ ભક્તિમય રાત્રિ બાદ 1 જાન્યુઆરીના પવિત્ર દિવસે લોક કલ્યાણ અર્થે વિષ્ણુ યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરાના દ્રશ્યો સાબિત કરે છે કે આજે પણ આપણું યુવા ધન સંસ્કારોના વારસાને જાળવી રાખવા તત્પર છે. ભજનના સૂર અને મૃદંગના નાદ સાથે થયેલો આ વર્ષનો પ્રારંભ સૌના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે તેવી પ્રાર્થના સાથે ભક્તો ભાવવિભોર બન્યા હતા. हरे कृष्ण। आज 2025 का दिसंबर 31 तारीख है, 31 है, जब पूरी दुनिया कैलेंडर के हिसाब से
एक जश्न मना रहा है, स्वाभाविक है, मनाना चाहिए। तो उसके संदर्भ में इस्कॉन मंदिर में शाम की 9:30 अथवा 10 बजे से संतों, ब्रह्मचारी भक्तों के द्वारा सुंदर कीर्तन का आयोजन किया गया है। उसमें आपके चैनल के माध्यम से आपके दर्शकों को मैं निवेदन करता हूं कि आप कीर्तन में भाग ले सकते हैं। उसके उपरांत कुछ जलपान इत्यादि एकादशी का होगा, चूंकि आज एकादशी है। कल 1/1/2026 के दिन इस्कॉन मंदिर में जो बरसों से परंपरागत तरीके से भगवान विष्णु के 1000 नाम की आहुति होती है, वो 7:45 या 8 बजे से शुरू होगा और 11:45 बजे पूर्णाहुति होगा। तो मैं सभी आपके दर्शकों से निवेदन करता हूं कि ये पवित्र और सुंदर दिन है। यज्ञ दर्शन और जो कुछ मंदिर के द्वारा प्रसाद इत्यादि हो, आप सब आएँ और अवश्य पाके जाएं। पुनः एक बार कैलेंडर के महीने के अंतर्गत नए साल के समाज के विभिन्न वर्गों को, तबकों को इस्कॉन मंदिर की तरफ से बहुत सारी ढेर शुभकामनाएं। और हम प्रार्थना करते हैं कि सब स्वस्थ रहें, कुशल रहें, भगवान की भक्ति करते हुए अपने परिवार, समाज, राज्य, राष्ट्र को मजबूत करें। यही हमारी कामना है, यही हमारी भावना। हरे कृष्ण। સાવલી સાકરદાર રોડ ઉપરથી પસાર થતા ડમ્પરમાં એકાએક આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી। આગને પગલે ચાલક અને ક્લીનર સહી સલામત રીતે બહાર આવી જતા કોઈ જાનહાની નથી થઈ। પ્રાથમિક રીતે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ હાલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની સંભાવના લાગી રહી છે। આગને કારણે ઉભેલું ડમ્પર ભડભડ સળગી ઉઠતા આગની લપેટમાં આવી ગયું હતું, જેને કારણે ઘટના સ્થળ ઉપર ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા અને લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। मैडम क्लियरिटी આવે સુરતના માંગરોળ તાલુકાના કોસંબા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પર સવાર બંને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે। સુરત માંગરોળ તાલુકાના બ્રિજ પર અકસ્માતમાં મોતની વધુ એકવાર ઘટના બની છે, જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર 2 યુવાનોને ટક્કર મારતા બંને યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા। એટલું જ નહીં, અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જતા વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી। અકસ્માત મોતના બનાવને પગલે કેટલાક લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માત કરીને ફરાર થઈ જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। वीडियो लो लो फोन तो मेरा आनो फोन क्या સંસ્કારી નગરી વડોદરામાં જાહેર શિષ્ટાચારને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી એક યુવક બાઇક સાઇડ ઉપર મૂકીને જાહેરમાં શૌચક્રિયા કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જાહેરમાં લઘુશંકા કરનાર 2 જવાબદાર યુવક સામે શહેરના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા યુવકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। જાહેરમાં કૃત્ય કરનાર યુવક નશાની હાલતમાં હોવાનું વાયરલ થયેલ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે। તો બીજી તરફ આ બનાવની જાણ પોલીસને થતાં ગોરવા પોલીસે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે યુવકને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। જો આ પરફેક્ટ પીધેલા ભાઈ છે, આ લાલ સિગ્નલ ઉપર આ વ્યક્તિ, તો હું વડોદરા પોલીસને તો કહેવા માંગુ છું કે 31st ચાલુ થઈ ગઈ છે, તો આવા
નવાયાડ અમરનગરમાં ડ્રેનેજનું કામ અધૂરું છોડી દેવામાં આવતા મેઇન રોડ ઉપર આ સમસ્યાને પગલે લોકોને ભારે હાલાકી પડી રહી છે. અધૂરા કામને લઈને વારંવાર અકસ્માત થવાના બનાવો સામે આવ્યા છે, જેમાં આવતા જતા નાગરિકોને ભારે તકલીફ પડી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વાહન ચાલકો પડી જતા અને અકસ્માત સર્જાતા દ્રશ્યો કેદ થયા છે. ત્યારે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કામ પૂર્ણ કરવા તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી છે. ദിനം ടൂക്കിയതിക്ക પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગીક વિકાસ કરવાના આશય સાથે છેલ્લા 15 વર્ષથી શહેરના મહાવીર હોલ 4 રસ્તા વિસ્તારમાં આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળા ચલાવવામાં આવી રહી છે. જે મનોદિવ્યાંગ બાળકો માટે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં મનોદિવ્યાંગોએ મહિલા રમતવીરોને ટ્રિબ્યુટ આપતા નૃત્ય સહિતના 10થી વધારે પરફોર્મન્સ આપ્યા હતા. આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીલમ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત બાળકોમાં રહેલી આંતરિક યોગ્યતાઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના આશય સાથે યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં 1 મહિનાની મહેનતે 120 જેટલા બાળકોએ મળીને તૈયાર કરેલ ગણેશ વંદના સાથે પુસ્તક, મેરી માં અને ક્રિકેટ જેવી થીમ સાથે સાઉથ ઇન્ડિયન ગીતો પર તૈયાર કરેલ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. આ સાથે તાજેતરમાં મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી છે, ત્યારે તેઓની સાથે સાથે મહિલા રમતવીરોને ટ્રિબ્યુટ આપતા મનોદિવ્યાંગોએ ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું. દેશભક્તિને ઉજાગર કરતું નૃત્ય જોઈને ઉપસ્થિત તમામ દર્શકોની આંખોમાંથી અવિરત અશ્રુ વહ્યા હતા. આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ના બાળકો આજે 15મો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છીએ હિમાલયા પાર્ટી પ્લોટ વાઘોડિયા રોડ. અમારી સંસ્થા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, જેમાં 122થી વધારે બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. અમારી આસ્થા ફાઉન્ડેશન ઘણી બધી એક્ટિવિટી કરે છે, જેમ કે યોગા, ડાન્સ, બ્રેસલેટ બનાવવા, એ ઘણી બધી એક્ટિવિટી કરતી હોય છે અને વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ પણ ઉજવતી હોય છે. અમારી આસ્થા ફાઉન્ડેશનમાં 122થી વધારે બાળકો છે અને યુનાઇટેડ વેના પ્રેસિડેન્ટ નીલમબેન આચાર્ય અહીંયા આવ્યા છે. હું રેણુકાબેન પંચાલ આસ્થા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છું. આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ સ્પેશિયલી એબલ્ડના બાળકોની વર્ષ દરમિયાન અનેકવિધ એક્ટિવિટી અમે રાખતા હોઈએ છીએ તેમના સર્વાંગી હેતુ માટે. તેના અંતર્ગત આજે 15મો વાર્ષિક ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમાં 122થી પણ વધારે બાળકો છેલ્લા 1.5 મહિનાની એમની મહેનત રહેલી છે અને તેમાં અમારા ટીચર અને આસ્થા ફાઉન્ડેશનના દરેકે દરેક સ્ટાફનો ખૂબ જ સહયોગ રહેલો છે. આ વાર્ષિક ઉત્સવના આયોજન દરમિયાન બરોડા યુનાઇટેડ વેના એક્ઝિક્યુટિવ નીલમબેન આચાર્ય ઉપસ્થિત રહેલ છે અને તેમને આવીને અહીં ઉપસ્થિત રહીને આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ ખૂબ જ સુંદર રીતે વધાર્યો હતો.
હું ફાલ્ગુની રાઠવા, આસ્થા ફાઉન્ડેશન વાઇસ પ્રેસિડેન્ટ. વડોદરા શહેરના પોલીસ કમિશનરની હાજરીમાં ફતેગંજ વિસ્તારમાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની હાજરીમાં ફતેગંજ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 4 વ્હીલર 2 વ્હીલર ચાલકને રોકીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરને અનુલક્ષીને તમામ પ્રકારના સાધનો સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, ડીસીપી તથા એસીપી, પીઆઈ સહિત સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. क्या भाई एंट्री पढ़ाई दो ने पहला 31 दिसंबर का कॉन्टेक्स्ट में शहर पुलिस अलर्ट मोड में है. इसी के भागरूप में शहर के अलग अलग पुलिस स्टेशन जुरिस्डिक्शनों में सब इंस्पेक्टर, एसीपी, डीसीपी कक्षा का अधिकारियों का टीम्स व्हीकल चेकिंग और अबांडन प्लेसेस का चेकिंग और जो ड्रंकन ड्राइविंग का चेकिंग रेगुलरली कर रही है. 2-3 ऑब्जेक्टिव हैं. एक IMFL के कंट्री लिकर का हेरा फेरी हो या NDPS वगैरह का सप्लाई करने का कोई प्रयास कर रहा हो, ऐसा तत्वों को एक्सपोज करना. सेकंड, कुछ एलिमेंट्स ड्रंकन ड्राइविंग का केसेस भी करते हैं खुद का, और साथ ही नागरिकों का सुरक्षा को खतरा हो ऐसा बिहेवियर भी अपना ध्यान पे आ रहा है. उसका भी हम सख्त चेकिंग कर रहे हैं. और कुछ गार्डन्स और पब्लिक स्पेसेस ऐसे हैं जहाँ पे थिन प्रेजेंस होने की वजह से कुछ पब्लिक प्राइवेसी का खोज में उधर भी पहुँचते हैं. उधर भी एंटी सोशल एलिमेंट्स क्रिमिनल्स से सक्रिय हो सकते हैं. उस तरह के जगहों पे भी शहर पुलिस की तरफ से चेकिंग ऑपरेशंस किया जा रहा है. आज के ऑपरेशन के दरमियान अभी तक 35 से भी ज़्यादा ड्रंकन ड्राइविंग का केस किए हैं. इस तरह के एलिमेंट्स को हम स्पष्ट संदेश देना चाहते हैं कि आप अगर ड्रंकन ड्राइविंग कर रहे हो, आपके विरुद्ध में लीगल एक्शन होगा, आपका गाड़ी जब्त होगी और इससे आपका एक नया साल को सेलिब्रेट करने का मौका आप हो जाएंगे. साथ में लॉ अबाइडिंग सिटीजन से भी अपील है कि आप एक सुरक्षित माहौल में ये संपन्न हो, इसलिए अपना सुरक्षा का ख्याल रखो और अपना नेबरहुड में इस तरह का कोई भी प्रवृत्ति चल रही हो तो पुलिस को भी इन्फॉर्म करो. तो शहर पुलिस की तरफ से लॉ अबाइडिंग सिटीजन्स का जो सेलिब्रेशन है वो एक शांतिपूर्ण माहौल में संपन्न हो, इसलिए हर जगह पे पुलिस एक अलर्ट मोड में स्टैंड टू पोजीशन पे नेक्स्ट 48 आवर्स तक सक्रिय रहेगी. शहर में कोई भी प्रकार के अनिच्छनीय बनाव ना बने, उसके लिए सभी प्रकार का प्रिवेंटिव मेजर्स लिया जा रहा है. सर, आप आज खुद फील्ड पे आए हो इंस्पेक्ट करने के लिए, किस तरह देख रहे हो पूरे टीम? हम इस साल का जो न्यू ईयर सेलिब्रेशन है उसको बहुत ही गंभीरता से लेते हैं. शहरवासियों का सुरक्षा और सलामती अपने लिए बहुत ही इम्पोर्टेंट है. तो कोई भी डिस्ट्रप्टिव एलिमेंट्स इस माहौल को बिगाड़ न सके, उसके लिए हम अपना तरफ से प्रोएक्टिवली इनिशिएटिव लेके ऑपरेशंस लॉन्च किए हैं और अपने को विश्वास है कोई भी इस तरह का क्रिमिनल एलिमेंट्स कोई भी प्रकार के डिस्ट्रप्टिव एक्टिविटी करने में सफल नहीं होंगे, ऐसा हम करने के लिए पूर्व तैयारी के साथ खड़े हैं. ડભોઈ તાલુકાના કોકડ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ મોબાઈલ શોપ યુનિયન દ્વારા ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાંથી મુખ્યત્વે 3 ટીમો HT મોબાઈલ, A મોબાઈલ અને સનઝરી મોબાઈલે ભાગ લીધો હતો. ગતરોજ ફાઇનલમાં A મોબાઈલ વર્સેસ સનઝરી મોબાઈલ આવી હતી, જેમાં A મોબાઈલ ટીમને પહેલી ઇનિંગમાં 10 ઓવરમાં 135 રન 5 વિકેટે માર્યા હતા. ત્યારબાદ સનઝરી મોબાઈલને 60 બોલમાં 133 રનની વિજય થવા માટે જરૂરિયાત હતી, પરંતુ વધુ રનના ટાર્ગેટને તેઓ પામી શક્યા ન હતા, જેથી A મોબાઈલે વિજય મેળવ્યો હતો.
અને તે મેન ઓફ ધ મેચના રાજા સલાડ બેટ્સમેને 29 બોલમાં 69 રન બનાવીને પોતાની ટીમને વિજયી બનાવી હતી. મેચને નિહાળવા માટે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે હર્ષોલ્લાસ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટની મજા માણી હતી. समीर जहां की ओर से, क्योंकि वो ये मोबाइल कोई बहुत उम्मीद रख के बैठे कि हमारे गेंदबाज बहुत बेहतरीन है. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીની સહમતિથી ભાજપ ગુજરાત પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાર્ટીને વફાદાર, નિષ્ઠાવાન, ઉત્સાહી કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી, 10 મંત્રી, 1 કોષાધ્યક્ષ, 2 સહકોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ કે જેઓ વર્ષોથી વફાદારી, નિષ્ઠાપૂર્વક પાર્ટીની જવાબદારી નિભાવી રહ્યા છે, જેની નોંધ લઈ પાર્ટીના મોવડી મંડળ દ્વારા ગીતાબેન રાઠવાને પ્રદેશ કક્ષાની કમિટીમાં સમાવેશ કરી તેઓને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાતા છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓને સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, લોકસભા સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય જયંતિ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ, પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, છોટાઉદેપુર જિલ્લાના તેમજ પાવીજેતપુર, બોડેલી, નસવાડી, સંખેડા અને કવાડ તાલુકાના મંડળ પ્રમુખો ઉપરાંત વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે, મને જવાબદારી સોંપી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી કામગીરી, પાર્ટીમાં જવાબદારી અને જે ચૂંટાઈને હું કામ કર્યું છે અને પાર્ટીએ મારી નોંધ લીધી અને મને જે જવાબદારી મળી છે એને હું સુપેરે પાર પાડીશ. આવનાર દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. અમે સૌ સાથે મળીને આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ જગ્યાએ ભગવો લહેરાય એવું અમે સૌ સાથે મળીને કામ કરીશું. ડભોઈ તડવી સમાજ દ્વારા એકતા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. એકતા રથ ડભોઈના આંબેડકર ચોક ખાતે આવી પહોંચતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને વ્યસન મુક્તિનો સંદેશ સમસ્ત તડવી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. ત્યારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવા ધનને વ્યસન મુક્તિ તરફ વાળવાના ધ્યેય સાથે વડોદરાથી પ્રસ્થાન થયેલ આ એકતા રથ વિવિધ વિસ્તારમાં ભ્રમણ કરીને મહારાષ્ટ્રના વરફળી મુકામે પહોંચશે. 40 ગામોનું મહાસંમેલન. આ રથયાત્રામાં ડભોઈ તાલુકાના અંદાજે 40 જેટલા ગામોના તડવી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વરફળી ખાતે આ તમામ ગામોના લોકો એકત્રિત થઈને સમાજની એકતા જાળવવા અને કુરિવાજો તેમજ વ્યસન છોડવા માટેના સામૂહિક શપથ લેશે. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈમાં આયોજિત સ્વાગત કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં પીએમ તડવી, પ્રમુખ ડભોઈ તડવી સમાજ, કાલિદાસ તડવી, રાજેન્દ્ર તડવી, દિનેશ તડવી, મફતભાઈ તડવી સહિતના કાર્યકરોએ હાજર રહીને સમાજની ઉન્નતિ માટે આ અનોખા કાર્યક્રમને બિરદાવ્યો હતો. 31 ડિસેમ્બરનો દિવસ જ્યારે વિશ્વ ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે તડવી સમાજે એકતા દિવસ ઉજવીને સમાજ સુધારણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમસ્ત તળવી સમાજ ગુજરાત 31 ડિસેમ્બર એકતા દિન તરીકે દર વર્ષે ઉજવે છે. સમાજ એક થાય, સમાજમાંથી વ્યસનો ઓછા થાય અને સમાજમાં શિક્ષણનું સ્તર વધારે આવે અને શિક્ષિત સમાજ થાય, એના માટે અમે વિદ્યાર્થીઓને આજે સન્માન કરીશું. વિદ્યાર્થી સન્માન યાત્રા તરીકે સંગઠિત થાય સમાજ, એના માટે વડોદરાથી નીકળી ડભોઈ અમે આંબેડકર ચોક ફુલાર વિધિ કરી, રાજપીપળા થઈ, ડેડિયાપાડા થઈ અને મહારાષ્ટ્રની અંદર પણ આ પ્રચાર પ્રસાર કરવા અમે તમામ કાર્યકરો જઈ રહ્યા છે. સમસ્ત તળવી સમાજ એક શિક્ષિત બને, સંગઠિત બને અને સતત શિક્ષણને વેગવંતો બનાવે એવા પ્રયાસ રૂપે અમે આ એક એકતા રથનું આયોજન કરેલું છે. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામને જોડતા માર્ગ ઉપર MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. આ વિસ્તારમાં 10 થી 15 જેટલા વીજ થાંભલાઓ લાંબા સમયથી ભયજનક રીતે નમી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે સ્થાનિક ખેડૂતોએ નમી ગયેલા આ થાંભલા અને ઝૂલતા વાયરોને લઈને રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી 10 થી 15 જેટલા વીજ થાંભલાઓ પાયામાંથી હલી ગયા છે અને નમી ગયા છે. ઘણી જગ્યાએ તો હાઈ વોલ્ટેજ વાયરો જમીન તરફ લટકી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. રજૂઆત છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે. ત્યારે આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકવાર MGVCLના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી છે. તેમ છતાં આ અધિકારીઓ જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા હોય તેમ આંખડા કાન કરી રહ્યા છે. સાથે જ જંગલી વનસ્પતિનો ઉપદ્રવ થયેલો પણ દેખાઈ રહ્યો છે. વીજ થાંભલાઓની આસપાસ જંગલી વેલાઓ અને ઝાડીઓ પણ ઉગી નીકળેલા છે, જેની તરફ પણ દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.